તમારે પણ રોરો ફેરીમાં ઘોઘાથી હજીરાનો સફર કરવો છે તો આ વિડીયો તમારા જ માટે છે। અંદર શું શું સુવિધા છે એ તમને બધી જ વસ્તુ ડિટેલથી બતાવું। નોર્મલ સીટની કેટલી ટિકિટ છે, વીઆઈપી સીટની કેટલી ટિકિટ છે, જમવાનું કેટલું કોસ્ટલી છે અને બાઇક લઈને મુસાફરી કરવી ને તો પણ તમને પૂરું ડિટેલથી બતાવું। ભાવનગરથી સુરત રોરો ફેરી એટલે કે ઘોઘાથી હજીરા આ તમને રોરો ફેરી છે ને અહીંયા તમને ટિકિટ મળી જવાની છે। આ ટિકિટ કાઉન્ટર પાછળ તમે જોઈ શકો છો અને ખાસ કરીને અહીં ઓફલાઈન પણ મળશે ને। ખાસ હું તમને કહીશ ને તો ઓનલાઈન ટિકિટ કરાવજો। એમની વેબસાઇટ હું તમને અહીંયા આપી દઉં છું, એ વેબસાઇટમાં જઈને ઓનલાઈન ટિકિટ કરાવી શકો છો। હવે આપણે અંદર જઈએ, કઈ રીતનું છે એ તમને બધું બતાવો। આ રીતનો બેલ્ટ છે ને તમને અહીંયાથી મળી જશે। આ ટિકિટ બેલ્ટ છે, આ ગેટ છે, એન્ટ્રી ગેટ। અને ટુ વ્હીલ લઈ જાવી ને તો ટુ વ્હીલ એક્સ્ટ્રા છે, ટુ વ્હીલનો અલગ ચાર્જ છે। અત્યારે હાલ ફિલહાલ છે ને આમની ટિકિટ 500 રૂપિયા છે। અપડાઉન હોય છે, સિઝન પ્રમાણે અપડાઉન થતું હોય। અત્યારે 500 રૂપિયા ટિકિટ છે, ઓફ સિઝન હોય ને એટલે 500 રૂપિયા પર પર્સનની રહે। અને નાના બાળકોની 2 વર્ષથી ઉપરના બાળકો હોય ને એટલે પૂરી ટિકિટ જ લેવાની હોય, હાફ ટિકિટ ન હોય, અહીંયા પૂરી ટિકિટ જ હોય। ભાઈ અંદર છે ને તમને અહીંની બસ છે, અહીંથી લેવા આવે સ્પેશિયલ અહીંયાથી। હવે અહીંયાથી આપણે જવાનું છે રોરો ફેરી, આ સ્પેશિયલ એની જ બસ છે। તો હવે જવાનું છે અંદર। ડાયરેક્ટ આ બસ આપણને સીધી રોરો ફેરીએ ઉતારે। આ રોરો ફેરી છે, અહીંથી જો બધા છે ને હવે અંદર જવા મળ્યા છે માણસો, તમે જોઈ શકો છો બધા અંદર જઈ રહ્યા છે અત્યારે। તો સીધા આપણે રોરો ફેરી આવી ગયા છીએ। અને ખાસ કરીને બાઇકની વાત કરીએ ને તો બાઇક 200 થી 300 રૂપિયા અપડાઉન ટિકિટ હોય છે, એટલે એ રીતની ટિકિટ છે। હવે આપણે જઈએ અંદર ને અંદર તમને શું ફેસિલિટી છે, શું છે બધું તમને જણાવીશ। અહીંયા તમે જો બધું ચેક કરવામાં આવે છે બાઇકનું, ત્યાર પછી અંદર આ રીતની સીધી બાઇક એન્ટર થઈ જાય સીધી જ અંદર। ખાસ કરીને તમે છે ને આમાં હેવી વાહન બહુ જોઈશો, કેમ કે આ લોડિંગ બહુ લે છે। તો આ સારે મેં ટ્રક જ પીડ્યા છે, બધી બાજુ ટ્રક છે, બાઇક છે, ટ્રક છે વગેરે બધી વસ્તુ ટૂંકમાં લોડિંગ વાહનો વધારે રોરો ફેરીમાં જાય। નીચે છે ને બેગ રખાઈ દીધા છે અને હવે અમે આવી ગયા ઉપર। પવન છે દુનિયાનો ભૂકા કાઢે એવો ઠંડો જો। અંદરની સુવિધાની વાત કરીએ ને તો અહીંયા આ પેસેન્જર માટેનું છે, 4 નંબર ગેટ છે, આ બધા અલગ અલગ ગેટ છે। તો ગેટ વાઇઝ અંદર જવાનું છે। ત્યાર પછી અહીંયા જો બધા ભાઈ લુપ્ત લઈ રહ્યા છે ઠંડીની સિઝનમાં રોરો ફેરીની ફોટોગ્રાફીને એવું શરૂ છે। ખાસ ભાઈ તમે જોઈ શકો છો આ વોર્નિંગ છે, ધૂમ્રપાન 2500 રૂપિયા દંડ ફટકાશે લગન। ભાઈ રોરો ફેરીની અંદર છે ને આ રીતનું સિટિંગ છે, તમે જોઈ શકો છો બેહવા માટેનું। તો બધા બેહી રહ્યા છે। હવે અમે અમારી સીટ ગોતીએ છીએ। આ આખું સિટિંગ છે રોરો ફેરીની, આવી બધી અલગ અલગ કેબિન છે। ભાઈ અંદરની સુવિધાની વાત કરીએ ને તો એસી પણ આપેલા છે, સાથે સાથે ટીવી છે, સામે તમે જોઈ શકો છો ટોયલેટ પણ અંદર આપેલું છે। આ રીતનું છે આ બધી પેસેન્જર હોલમાં આવી રીતના બધા અલગ અલગ હોલ છે પેસેન્જર માટેના। આગળ પણ તમે જોઈ શકો છો આ બીજો હોલ છે। આ બધા છે ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, નાસ્તાનું બી અહીંયા સલું છે। આ છે ને આ બીજો હોલ છે આખો। આવી રીતની બધી અલગ અલગ કેબિનો છે અંદર આપેલી। અને અહીંયા જો બ્રેકફાસ્ટ નાસ્તો વગેરે બધું મળે છે, તમે જોઈ શકો છો। અહીં ટાઈમિંગ ને બધું છે। પ્રાઇઝની વાત કરી દો હાલો તમે। ભાઈને પૂછીએ આપણે શું નાસ્તા અહીંયા અવેલેબલ છે। पोहे हैं, समोसे हैं, खमन है, सैंडविच है, ब्रेड बटर, ब्रेड जैम, आलू पराठा, पाव भाजी, चाइनीज, कॉफ़ी, शेक, मॉकटेल, पास्ता, पिज्जा, गार्लिक ब्रेड। ભાઈ ઘણું બધું અહીંયા તમને નાસ્તામાં અવેલેબલ મળી જશે। આ બધું નાસ્તાનો આખો ડિપાર્ટમેન્ટ છે, તમે જોઈ શકો છો। ભાઈ આ જે તમે સિટિંગ જોઈ રહ્યા છો ને આ બિઝનેસ ક્લાસ માટેની સિટિંગ છે। આ બિઝનેસ ક્લાસ તમે જોઈ શકો છો, આ રીતનું બિઝનેસ ક્લાસ માટેની સિટિંગ મળે। આમાં બિઝનેસ છે અને આપણે બેઠાની નોર્મલ ઇકોનોમી એ રીતનું છે। તો આ બિઝનેસનું છે। જે આ વીઆઈપી જેટલું પણ સિટિંગ છે ને આમની ટિકિટ 800 રૂપિયા છે, એટલે સમજો કે પહેલાંની 500 અને આને 800 એ રીતનું છે। ભાઈ આ રોરો ફેરીમાં છે ને 2 પ્રકારની સિટિંગ છે। તમે જે ગોલ્ડન જોઈ ને એ વીઆઈપી સિટિંગ હતું અને આપણે નોર્મલ સિટિંગ છે। હવે ગોલ્ડનની કેટલી ટિકિટ છે એ મને નથી ખબર, આની અમે 500 રૂપિયા ટિકિટ દીધી છે। તો ભાઈ અહીંયા છે ને ફૂડ કાઉન્ટર છે, અહીંયા મેક્સિમમ 40 રૂપિયાની ચા મળે છે અને 160 રૂપિયાની પાઉંભાજી છે, એટલે આ ફૂડ ઝોનમાં તમને બધું મળી જશે। 160 રૂપિયાની પાઉંભાજીની એક્સ્ટ્રા 2 પાઉં જહાજ હાલવા મળ્યું છે રોરો ફેરીને। પેસેન્જરો બધા ટેરેસ ઉપર આવી ગયા છે, કેમ કે થોડીક વાર બંધ રાખે પછી ખોલી નાખે। તો બધા છે ને અત્યારે ઉપર આરામ કરે છે। આરામ હું આમ ટૂંકમાં ઠંડીનો માહોલ છે ને પવન પણ બહુ મસ્ત આવે છે। હજી થોડુંક જ ઘોઘા તમે જોઈ શકો છો, આ બ્રિજ છે, અહીંયાથી હજી થોડુંક જ હાલ્યા છીએ આપણે। રોરો ફેરીમાં ભાઈ અમારા સબસ્ક્રાઈબર ઘણા બધા મુસાફરી કરી રહ્યા છે। જો બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે, તો 1-2 ફોટા પડાવ્યા છે અને બસ હવે સફરને
મજા લઈએ અને તમને અહીંયા શું શું છે ને એ બધું દેખાડ. ભાઈ આ શિપના તમે ઉપર આવશો ને બાલ્કની ઉપર તો તમને અહીંયા કેફે એક સરસ મજાનું મળી જશે. અહીંયા તમને પીઝા ને એવું મળી જશે. અને પીઝાની પ્રાઇસની વાત કરીએ ને તો 220 રૂપિયા એક પીઝાનો ભાવ છે. એ આ છે ને શિપનો મેન પાર્ટ છે, આગળનો પાર્ટ. અહીંયાથી છે ને શિપનું ઓપરેટિંગ થાય છે. અંદર ટ્રાય કરું જોઈએ, અંદર ટ્રાય કરું કોકને ગોતું જો જવા દે ને તો તમને દેખાડું કઈ રીતનું છે. બાકી શિપ તો જો સરસ મજાનો હાલે છે. સ્પીડ છે હો ભાઈ, સ્પીડ છે. પવન બહુ આવતો છે વિડીયોમાં, થોડોક એડજસ્ટમેન્ટ કરી લેજો કેમ કે પવન જ એટલો છે. ભાઈ અહીંયા છે ને સરસ મજાનું જો સેલ્ફી પોઈન્ટ છે રોરો ફેરીનું. બેન પાડી રહ્યા છે સરસ મજાનો ફોટો જો. અને સોંગ ચાલુ થઈ ગયા ભાઈ. આ બધા ઉપર જો મજા લે છે બધા. જો સબસ્ક્રાઈબર ભાઈ બહુ છે આ શિપમાં અમારે. જો બધા ઉપર જ આવી ગયા છે A to Z. એટલા પેસેન્જર છે એમ માનો. મોસ્ટ ઓફલી પેસેન્જર બધા આવી ગયા છે. આમે તમે જો ફોટોશૂટ ચાલુ છે જો. આખો ગ્રુપ બેઠો છે જો ભાઈ. આ છે ને શિપની પાછળની સાઈડ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક બોટ પડી છે, લાઈફ બોટ. અને આ રીતની રોરો ફેરી છે. આપણે જે સીડા ને આની અંદરથી સીડા હતા. આ ત્યારે આ નીચે હતું, હવે પેક થઈ ગયું. અને ભાઈ તમે આ જે જોઈ રહ્યા છો ને આ એક પણ લાઈફ બોટ જ છે. આ લાઈફ બોટ છે, તમે જોઈ શકો છો. આ કદાચ ઇમરજન્સી કાંઈ ઓલું થયું ને ત્યારે કાયમ આવે તો એ માટેના છે. અહીંયા તમે જો આની ગાઈડલાઇન્સ પણ લખેલી છે કઈ રીતનું છે એમ બધું. ભાઈ આ રીતના છે ને તમને અહીંયા ટોયલેટ જોવા મળી જશે શિપની અંદર જ. તે અહીંયા છે ને બધા વાહન જો અહીંયા પાર્કિંગ થાય છે. જો ટુ વ્હીલરથી લઈને બધે વાહનો અહીંયા પાર્કિંગ કરી નાખ્યા છે. આ બધા મોસ્ટ ઓફલી ટુ વ્હીલ વાળા છે ભાઈ. જો ટુ વ્હીલ વાળા હજી હવે બસ પહોંચવા છીએ. હાલું જાય છે. આ સ્પેશિયલ ઈ એરિયો છે. ત્યારે પહોંચી ગઈ છે અને બધા જ પેસેન્જર જોવો તમે. થોડીક જ વારમાં ઉતરવાની તૈયારી છે. બધા પેસેન્જર ભાઈ હવે ઉતરવાની વેઇટિંગમાં છે. થોડીક જ વારમાં ઉતરવાની તૈયારી છે. ફાઇનલી છે ને. અને આ રીતની બધી ફેક્ટરીઓ છે અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો. આ બધી ફેક્ટરી છે. અહીંયા ઉતારે ભાઈ હજીરા છે. આ હજીરા પોટ બધા છે ને હવે જવા મીડ્યા છે નીચે ધીરે ધીરે. આ રીતની કંઈક રોરો ફેરીની સફર છે. આગળ કઈ રીતનું છે એ તમને બતાવવાનું. લે મોટા કેમ છે? સારું હે? મજા ક્યાંય કા સુરત હીરા ઘસો કે? વાહ ભાઈ વાહ. ભાઈબંધ કે લઈ ગયો એક મારું લઈ લીધું. તો આમ બધા ભાઈઓ હાલ્યા આવે છે હવે ધીરે ધીરે. બધા ભાઈ સબસ્ક્રાઈબર બહુ બધા હતા રોરો ફેરીમાં. એ તમે જોઈ શકો છો બધા છે ને ઉતરી રહ્યા છે યાત્રીઓ. અને પેલા ટ્રક જો આ ટ્રક છે ને અહીંથી નીકળી રહ્યા છે. જો આ રીતનું છે. સીધો રોડ જ છે. સીધી પાર્કિંગ થઈ જાય. અને સારે મેં જો બોટ પડી એક ખામ મેં જરી સરસ મજા છે ને. એક નંબર કાંઈ ઘટે નહીં. પણ પેલા બધા ટ્રકને જવા દે છે આ લોકો. પેસેન્જર ધીરે ધીરે જાય છે. બધા ભાઈ ટુ વ્હીલ વાળા છે. તમે જો બધા ટુ વ્હીલ વાળાને હમણાં હોલ્ડ કરાવેલા છે. અને એક પછી એક નીકળશે. હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. થોડીક વાર લાગશે એમ છે. ફાઇનલી ભાઈ નીચે આવી ગયા ને અમારો લગેજ છે ને અહીંયા લોડ કરેલો હતો. જો અહીંયા અમારા થેલા પીડા છે તો થેલા લઈ લેવાના. અમારા જ રહ્યા છે, બીજા કોઈના નથી રહ્યા. એક્ઝિટ થઈ રહ્યા છીએ. આ એક્ઝિટ માટેનો સ્પેશિયલ પહેલાં મોટા વાહનોને જવા દે, ત્યાર પછી અલગ અલગ છે. તો જો આ એક્ઝિટ છે. હાઈલી આવે છે ને આ બાજુથી. જો હવે નીચે ઉતરી ગયા છીએ. આ એક્ઝિટ છે. આમાં આપણે આવ્યા હતા આ રોરોમાં. સામે જો જહાજ જઈ રહ્યું છે ભાઈ, મોટું જહાજ. પેસેન્જર જહાજ હોય એવું લાગે છે. એ રીતનું છે. ચાલો તો ભાઈ આ રીતનું છે કંઈક. હવે અહીંયાથી છે ને અહીંની બસ છે ભાઈ, સ્પેશિયલ બસ છે. ચાલો છે ને અહીંની બસ પણ મળી જાય છે. આ બસ સ્ટેશન સુધી લાસ્ટ સ્ટોપ છે ભાઈ. અહીંની આ લોકલ બસ છે ને એ તમને બહાર સુધી ડ્રોપ કરી દે. આગળ નથી જતી. આગળનું કઈ રીતનું છે ને એ તમને પછી કહો. અત્યારે જો આ છે ને આગળ લઈ જાય છે. ટુ વ્હીલર વાળા જો બધે જવા મળે છે. આ વેઇટિંગ એરિયા છે. અહીંયા બેસવું પડે.
રોરો ફેરીની ભાઈ ખાસ એક વાત કરીએ ને તો તમારું પોતાનું વાહન લઈને આવો ને તો વધારે બેટર રહે. કેમ કે અહીંયા હવે અડધી કલાક બેવું પડશે બસની વાટે, કેમ કે અમે લોકો એમને ટ્રાવેલિંગ કર્યું એટલે બને ને એટલું ટુ વ્હીલ લઈને આવીએ ને તો બહુ બેટર રહેશે મારા ખ્યાલથી. કેમ કે ટુ વ્હીલના 200 રૂપિયા ચાર્જ હતા, મેં અંદર પૂછ્યું. ટુ વ્હીલના 200 રૂપિયા છે અને આપણા 500-700 રૂપિયા છે. પણ અહીંયાથી બહુ ઇઝી પડે જવા માટે સિટીમાં. હવે અહીંયાથી જવા માટે આ લોકોનું ક્યારે ઓલું મળે એનું કંઈ નક્કી નથી, એ રીતનું છે. બાકી તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો. આશા કરું છું વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો. ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જ